સુરતના વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। નાયરા પેટ્રોલ પંપ સામે અને જોડિયો શોરૂમ પાસે આવેલી ડ્રેનેજની લાઇનમાંથી અચાનક લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળ્યું હતું। આ ઘટનાથી આખો વિસ્તાર લાલમ લાલ થઈ ગયો હતો। લોકો આ જોઈને સ્તંભ રહી ગયા હતા। મળતી માહિતી મુજબ ચાલુ વરસાદનો ફાયદો ઉઠાવીને કોઈ અજાણ્યા શખ્સોએ ડ્રેનેજ વ્યવસ્થામાં રાસાયણિક પદાર્થ નાખ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદી પાણીના કારણે ડ્રેનેજ ઓવરફ્લો થતાં કેમિકલ સીધા રસ્તા પર આવી ગયું, જેણે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કર્યો છે। આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોએ આ બાબતે તંત્ર સામે સવાલો ઊભા કર્યા છે કે આવું જોખમી કેમિકલ ગટરમાં કેવી રીતે છોડી શકાય? શું આરોગ્ય વિભાગ અને નગર નિગમને આ બાબતની જાણ ન હતી? શું વરસાદને બહાને ઔદ્યોગિક કચરો ફેંકવાની આ કોઈ સુવિધાજનક યુક્તિ છે? સ્થાનિક લોકોએ તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। કેમિકલનો ફેલાવો અટકાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આ મામલે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પાણી અને જમીનના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ સુરત શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને ઔદ્યોગિક કચરાના નિકાલ સંદર્ભે ફરી એકવાર મોટો સવાલ ઊભો કર્યો છે।